બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના શેરગઢ ગામના ગ્રામજનોએ દારૂના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે। બિરડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આ ગામમાં કાશી વિશ્વનાથ મંદિર ખાતે યોજાયેલી ગ્રામસભામાં 18 આલમના લોકોએ એકજૂટ થઈને ગામમાં સંપૂર્ણ દારૂબંધીનો સંકલ્પ કર્યો છે। આ નિર્ણય મુખ્યત્વે યુવા પેઢીને દારૂના વ્યસનથી બચાવવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી લેવામાં આવ્યો છે। ગ્રામજનોએ સ્વયં આ દારૂબંધીનો અમલ કરવાનું નક્કી કર્યું છે। ગ્રામજનોએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે કે ગામમાં દારૂનું વેચાણ કે સેવન કરનાર કોઈ પણ વ્યક્તિ ઝડપાશે તો તેને તાત્કાલિક બિરડી પોલીસના હવાલે કરવામાં આવશે। આ નિર્ણયના કડક અમલ માટે ગામના તમામ લોકોની સહીઓ સાથેની અરજી બિરડી પોલીસને સુપરત કરવામાં આવી છે। આ ઉપરાંત કાશી વિશ્વનાથ મહાદેવની સાક્ષીમાં ગ્રામજનોએ દારૂબંધીના કડક પાલન માટે સોગંદ પણ લીધા છે। શેરગઢ ગામનો આ નિર્ણય સમાજમાં આવી રહેલી જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ગ્રામ્ય વિસ્તારોમાં યુવાધન વ્યસનોના રબાડે ચડી રહ્યું છે, ત્યારે આવા ક્રાંતિકારી નિર્ણયો યુવા પેઢીને બચાવવા માટે અત્યંત જરૂરી છે। આશા રાખવામાં આવે છે કે શેરગઢ ગામનો આ અનોખો પ્રયાસ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બનશે અને દારૂબંધી સહિતના કુરિવાજો અને વ્યસન મુક્તિ માટે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવશે। હું તમને દારૂ વિશેના દૂષણો વિશે વાત કરવા જઈ રહ્યો છું। તો અમારા શેરગઢ ગામના સર્વ નાના મોટા ભૂલકા વડીલો અને મિત્રોના સાથ સહકારથી અમે દારૂને ડામવા વિશેનું એક અગત્યનું પગલું ભરેલું છે, જેની અંદર સર્વ ગામ લોકોએ સાથ સહકારને સહમતિ આપેલ છે અને આના લીધે ઘણા બધા સમાજની અંદર દૂષણોનો નાશ થઈ શકે છે। મેન વસ્તુ તો એ કે આના લીધે નાના નાના બાળકો દારૂના રવાડે ચડતા શિક્ષણનો અભાવ અને મોતના મુખમાં નાની ઉંમરમાં ધકેલાઈ જતા હોય છે। બેન દીકરીઓના ચૂડલા નંદવાઈ જતા હોય છે, નાના બાળકના ભવિષ્યનું રગદોળાઈ જતું હોય છે। આના લીધે ગામ લોકોએ લીધેલા નિર્ણયને સર્વ ગામ લોકોએ આવકાર્યો છે। સાથે આના ઉપર ભાર મૂકવા બાબતે અમે જે પણ વ્યક્તિ દારૂ ફરીથી ચાલુ કરે છે એના ઉપર 51,000 રૂપિયા દંડ અને પીવાવાળા વ્યક્તિને 5,000 રૂપિયા દંડ કરેલ છે, જેનો સર્વ ગામ લોકોએ સ્વીકાર કરી અને સાથ સહકાર આપવા બદલ સર્વ ગામ લોકોનો ખૂબ આભાર માનું છું। સાથે આપણી આ વાતને આજુબાજુના ગામડા અને સારા સમાજમાં ફેલાઈને દારૂ નામનું દૂષણ સર્વ સમાજમાંથી નાબૂદ થાય અને એક સુદૃઢ સંસ્કારી અને સરસ સમાજની રચના થાય એ બાબતે અમારું માનવું છે। જય હિન્દ, ભારત માતા કી જય। તાલુકો લાખણી અમે ગ્રામજનોએ વિનંતી મળ્યા અને મળીને આપણે નિર્ણય કર્યો કે આપણા ગામની અંદર દેશી અને વિદેશી અડાઓ ચાલતા હતા અને અમે બંધ કરાયા। બંધ કરાવી 1લી તારીખથી અમલમાં મૂક્યો અને અમારા ગામની અંદર 15 થી 21, 18 વર્ષના લોકો દારૂને રવાડે ચડ્યા હતા, કામ ધંધો કરતા નહોતા અને શિક્ષણ તરફ વળતા નહોતા। તો અમે એ નિર્ણય કર્યો એટલે અમારા ગામની અંદર દારૂ સંપૂર્ણ બંધ કરાયો અને લોકો શિક્ષણ તરફ વળે અને જે 18 વર્ષથી 21 વર્ષની લગ્ન પણ થતા નહોતા તે અમને માટે લગ્ન થાય એવી અમે ગામ લોકોએ કે દારૂ મુક્ત ગામ હોય તો એમને સગવડ પણ થાય। અને હું તો આજુબાજુ ગામને લાખણી તાલુકા અને બનાસકાંઠા જિલ્લાને પણ વિનંતી કરું કે દરેક ગ્રામજનો આગળ આવો અને આપણા ગામની અંદર દારૂ બંધ થયો એવો દરેક આખા જિલ્લાની અંદર વ્યસન મુક્ત બને તો સર્વ જે યુવા ધન બરબાદી તરફ વળી રહ્યો છે એ વ્યસન મુક્ત બને અને શિક્ષણ તરફ આગળ વધે એવી હું દરેક ગ્રામજનોની વિનંતી આખા જિલ્લાને પણ વિનંતી કરું છું। અને આપણા પોલીસ સ્ટાફને અક્ષયરાજ મકવાણા સાહેબને પણ વિનંતી કરું કે આપ સર મદદ કરો અને અમારા ગામની અંદર વ્યસન મુક્ત થાય એવો દરેક ગ્રામજન વ્યસન મુક્ત બને તેવી મારા દરેક ગ્રામજનોની વિનંતી। જય માતાજી। 25 તારીખનું આયોજન કરેલું કે સમસ્ત ગામમાં દારૂબંધીનું આયોજન કરવું। ત્યારબાદ 1લી તારીખે અમે રેલી યોજી, યુવાનોએ તથા સર્વ ગ્રામજનોએ રેલી યોજી દરેકને એમ કીધેલું કે દારૂ બંધ કરી દેવો। ત્યારબાદ સમસ્ત ગામે અમને સમર્થન આપેલું। ત્યારબાદ અમે 1લી તારીખે પોલીસને જાણ કરી કે અમારા ગામમાં ક્યાંય દારૂ મળવો જોઈએ નહીં, નહીંતર અમે કાયદેસરની કાર્યવાહી આગળ પાલનપુર સુધી જઈને કરીશું। ત્યારબાદ સમસ્ત ગામે આ આયોજન કરેલ કે દારૂ બંધ થઈ જવો જોઈએ। તારનો દારૂ હજી સુધી ક્યાંય મળતો નથી, પણ ક્યાંક મળશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું।